ચાલ. કોણ છે તું મારી ગોરંદેનો હાથ પકડનાર? એ આ તો સુજાનને જ પૂછી લેને. સુજાન? હા ભાઈ હા, ઠાકોર વિરેન્દ્રસિંહજીની પુત્રી સુજાન બા. બોલ હવે જવાબ આપ. રાજકુમારી સુજાન બાને તો રાજમહેલમાં બતાય, આમ ગામના પાદરમાં નહીં. સુજાન, એ ના ભૂલ કે હું તારો મંગેતર છું. અરે સુજાનના મંગેતર થવા માટે તો મારા અર્જુનની જેમ કાળજા પર કટારની કલમ કરી લોહીના અક્ષરે મારું નામ કોતરવું પડે ને નામ વિધાતા પણ નહીં મિટાવી શકે. તો તારા અર્જુનની છાતી પર લખેલું આ નામ હું એના જ લોહીથી ભૂસી નાખીશ. આપણા અર્જુનભાઈ ને રાજકોટ બરાબર. राम बोलो भाई, राम राम बोलो भाई, राम. अला गोरिया पड़ी पीले पड़ी ना पीले राजा ધૂળ ભરતી દો કે બીજી વાર એનું મોં સુજાન શબ્દ બોલવા માટે ન ખુલે. ના અર્જુન ના, તલવારોના ઝાટકા તો બહાદુરોની છાતી પર હોય, આવા ખાટ સવાદિયા પર નહીં. જવા દે ને. અર્જુન, આજનો દિવસ હું યાદ રાખીશ અને તું પણ યાદ રાખજે. મારું નામ પરબતસિંહ છે, પરબતસિંહ. અને પરબતસિંહ એટલે મોત, સાક્ષાત મોત. હા ભાઈ હા. હવે તારું નામ પરબતસિંહ હોય કે શરબતસિંહ, ઘર ભેગી નો થા. તારી ડોહી ઘરે વાટ જોતી રહી જાય. અરે મારી માં તો વાટ જોતી રહેશે, પણ તારી માના નસીબમાં તો વાટ જોવાનું એ નહીં રહે. યાદ રાખજે અર્જુન, હું તને નહીં છોડું. અને જો હું તને છોડું તો મારી માયા પર્વતને નહીં પણ એક પથરાને જન્મ આપ્યો હતો. હા. અરે તારા કરતા તો પથરાને જન્મ આપ્યો હોત ને તો સારું થાત. હા, ઓ કોટલા ઉપર સિંદૂર લગાડીને રાખી દે તો કોક પૈસો તો ચડાવત. અરે જીવ બચાવવા માટે ભાગીને આવ્યો. ભાગીને નથી આવ્યો બાપુ, ભાગીને આવું તો મારી ભૂમકા લાગે. આગો ઉભો રે, આગો ઉભો રે. જે ભૂમિ ઉપર ઉભો છો ને, ભૂમિને તારો ભાર લાગે છે. બસ કરો, બસ કરો. તમે બંને મને મેળા મારવાનું બંધ કરો. બાપુ યાદ રાખજો,
એક દિવસે અર્જુનનું માથું વધેરી નાખીશ. હવે વધેરી રહ્યો તું, માથા વધેરી રહ્યો. એના કરતા એક કામ કર દીકરા, આ બે ચાર નાળિયેર તારા બાપના ટાંટિયામાં વધેર, એટલે આ પોઠિયા દેવે રાજી થાય. બસ કરો ઠકરાણા, બસ કરો. ક્યારેક ગધેડો, ક્યારેક પોઠિયો, આમ કઈ તમારું અપમાન કરો. મારા મગજની કમાન છટકીને તો ઝાટકે દઈ દઈશ. હવે દીધો ઝાટકે. તમારે મગજ જ ક્યાં છે કે કમાન છટકે? મને લાગે છે કે તમારે ને મારે 7 ભવનું વેર છે. એ 6 ભવની તો મને ખબર નથી, પણ આ ભવમાં તો મને લાગે છે. મને તો એક ભવમાં 7 ભવનો અનુભવ થઈ ગયો છે. એ ભલે થયો, પણ હવે ભલા થઈને 8મા ભવમાં ભટકાતા નહીં. તમે બંને, અને તમે બંને મને કોઈ ભાવમાં નહીં ભટકાતા. જોયું શું મા બાપ મળ્યા છે. એ નહીં ભટકાઈએ ભાઈ સાહેબ, નહીં ભટકાઈએ. પણ દીકરા, મને એટલું તો કે એ અર્જુન છે કોણ? છે માં, એ અર્જુન સુજાનનો પ્રેમી છે, અને સુજાનને ગોરાંદે બનાવીને એનું નામ કાળજે કોતરીને બેઠો છે. મેં તને જણાવ્યું નહીં કે હું એક રાજકુમારી છું? બસ એ જ મારો અપરાધ. એમાં તું તારી ગોરાંદેથી મોં ફેરવી બેઠો. તું ગોરાંદે નહીં, સુજાન છે. તે મારી નહીં, મારી પ્રીતની મજાક ઉડાવી છે. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હા, આખરે તું એક રાજકુંવરી જ છે ને? હા, રાજમહેલમાં મૂંઝાણીથી એટલે તો તારા ઝૂંપડે આવી અને સુજાન કુંવરનું નામ ખુશીને ગોરાંદે નામ ધારણ કરી તારી સાથે પ્રીતે બંધાણી. અને આજે તું જ મને જાકારો દે છે. હા હા, જાકારો દઉં છું. મને તો એમ કે મેં કોઈ ધરતીની ધૂળમાં ઉછરેલી ગોરાંદે સાથે પ્રીત બાંધી છે. પણ હવે તને ગોરાંદે કહું તો એ નામને પણ લાંછન લાગે. માટે રાજકુંવરીજી, હવે મને ભૂલી જજો. અર્જુન, તું ગોરાંદે નહીં, સુજાન છે. તે વિશ્વાસઘાત કર્યો છે. તમારી જ નહીં, આપણી પ્રીતની મજાક કરી છે. હા, મજાક કરી છે. હા હા, હું તને જાકારો દઉં છું. માટે રાજકુંવરીજી, હવે મને ભૂલી જજો. હવે મને ભૂલી જજો. હા હા, હવે મને ભૂલી જજો. મને ભૂલી જજો. અર્જુનભાઈ, અર્જુનભાઈ, તમે ગોરાંદેને ક્યાંય જોઈ? મારે તારી ગોરાંદેનું કઈ કામ નથી. નહીં અર્જુનભાઈ, ગોરાંદે ઘરમાં કે ગામમાં ક્યાંય નથી. શું વાત કરે છે રતન? હા માધવ, મને લાગે છે ગોરાંદે આપણને છોડીને ચાલી ગઈ. આ તમે શું કર્યું અર્જુનભાઈ? શું ગોરાંદી જતી રહી? ક્યાંક પરબતસિંહના હાથમાં સપડાઈ જશે તો? ક્યાંક આત્મહત્યા કરશે તો? નહીં નહીં, હું એવું કોઈ કાઢી નહીં થવા દઉં. હું હમણાં જ ગોરાંદીને ગોતીને લાવું છું. ગોરાંદે, ગોરાંદે! અરે અર્જુન, પણ તું ક્યાં જાય છે અર્જુન? ગોરાંદે, ગોરાંદે! નાગદેવતા, તમે તમારી દીકરીને જીવતા મોતમાંથી બચાવી લીધી. આ ઝેરનો ડંખ તો મારા માટે અમૃત છે, જે મને મારા
અર્જુનના વિજોગમાંથી છુપાવશે. ગુરાંદે! 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 શું થયું ગુરાંદે? તું બોલતી કેમ નથી? ગુરાંદે! અર્જુન, ગુરાંદે! ગુરાંદે! ગુરાંદે, તું મને છોડીને ક્યાં ચાલી ગઈ હતી? હા? તારા વિના મારું જીવન સુકાળ થઈ ગયું હતું. અર્જુન, ગુરાંદે, હવે તું મને છોડીને નહીં જા ને? હા? તું મને છોડીને નહીં જા ને? નહીં અર્જુન, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તને છોડીને ક્યારેય નહીં જાઉં અર્જુન. અર્જુન, 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 તું બોલતો કેમ નથી? શું થઈ ગયું? નહીં. મહામાયા, જગદંબા, તારા મંદિરે તો સિંદૂરના ભંડાર ભર્યા છે, તોય મારા સુહાગ સિંદૂર લૂંટાણા. હે મંગલકારી માં, હાથમાં તો અમૃતનો કુંભ છે, તોય મારા સુહાગને ઝેર પીવડાવ્યા. બોલ માં, બોલ, મને જવાબ તો આપ. આંખ કાળી છે તોય મારી સામે નજર નથી માંડતી? કે પછી તને ગંડારાય? તારું હૈયું પણ પથ્થરમાંથી ખડ્યું છે. જાગીને જવાબ આપ જોગણી. સિંદૂર તો તને આખું જગત ચડાવે છે, પણ જો તું મારો બોલ ન સાંભળે તો હું મારા લોહીનું સિંદૂર તને ચડાવીશ. ચૂપ કેમ છો માં? તારે મારો અવાજ સાંભળવો જ પડશે. તારે જાગવું જ પડશે માં. જાગીને મારા અર્જુનને બચાવવો જ પડશે. મારા અર્જુનને બચાવવો જ પડશે. ગુરાંદે! અર્જુન, અર્જુન, સુજાન! સુજાન! મન તો થાય છે કે બાપની આબરૂના ચીથડા ઉડાડનાર દીકરીના આકરામાં આકરી સજા કરું, પણ શું કરું? તારી માને આપેલ વચન મને એમ કરતા રોકે છે. સજા દેવી હોય તો માથું ઉતારી લો બાપુ. હું એ તમારી દીકરી છું. બાપુના પગમાં માથાનો પૂજાપો ચડાવતા નહીં અચકાવું, પણ અર્જુનને છોડીને તમારી સાથે તો નહીં જાઉં. શું કહ્યું? મારી સીધા નહીં આવે. ચાલ આગળ થઈ જા. કોણ? અર્જુન તું? હા, હું. દીકરીના બાપ લઈને આવ્યા હો તો ગુરાંદેને લઈ જાઓ, પણ કુળની ખોટી ખુમારી લઈને આવ્યા હો તો મા અંબા ભવાનીના સવન મારી રગોમાં પણ રાજપૂતનું લોહી વહે છે. બંદૂકની ગોળીનો જવાબ દેતા મને પણ આવડે છે. સિપાહીઓ મૂકી મારો આને. વીરેન્દ્રસિંહ, કોણ માનબા તમે?
તમારા શૂરવીર સાથીદાર રામસિંહની વિધવા. રાજકુમારી, જોઈ લીધું તમારી પ્રીતનું પરિણામ. તમે રાજમહેલ છોડી દેશો, પણ રાજમહેલ તમને નહીં છોડે. માં, હા દીકરા, આપણા ઝૂંપડામાં માટીના કોળિયા શોભે, સોનાની મશાલ નહીં. નહીં માં, હું તો તમારી સાથે જ આવીશ. મારે ઝૂંપડીમાં રહેવું છે માં, રાજમહેલમાં નહીં. સુજાન! રાજકુમારી સુજાનબા, મહારાજ સાથે મહેલમાં જાઓ. અમારા ઝૂંપડાની ઊંચાઈ તમારા મહેલની ઊંચાઈ કરતા ઘણી ઓછી છે. માં, જાઓ સુજાનબા. માનબા, તમારા ખાનદાન હારે અમારા 5-15 પેઢી જૂનો સંબંધ છે. લઈ જાઓ તમારા અર્જુનને અને એને કહેજો કે મારા રાજમહેલ બાજુ ફરકે નહીં, નહીં તો એને જીવતો નહીં મૂકો. ચાલ સુજાન, ચાલ. ચાલો સિપાહીઓ.